એ બેનો મારો બાપ બોલ્યો આમાં આમાં ઘડીક વાતું કરો માં, કારણ એ તમને કહું अरे वातों मां विड़ग्या रहे भजन मां देवे नहीं ध्यान, संतोनी वातु कोई दी सांभळे नहीं एमा क्या थी थाय कल्याण। बिल्कुल हाव खाली थी बेसो तो कई भजन में खबर पड़શે। बापा हजी बेकिंग न था तुम्हें एक साधु एनी झूपड़ीए बे वट मार्गो निकळ्या એટલે સાધુ ને પૂછ્યું કે બાપા અમારે અહીંયા રાતવાસો કરવાનો છે કે ભાઈ રાતવાસો કરવાનો હોય ને પણ તમારી પાસે કઈ લબાસો નથી ને? તો ઓલા કે ના બાપા અમાર અમે બે હાવ ખાલી જ છે। બરોબર રાતના 12 વાગ્યા એટલે ઓલા બે વટે માર્ગો હતા ને વાતું હસડ્યા કે મારો પૂંજીઓ શું કરતો હોય છે, તો બીજો કે મારો પેથીઓ શું કરતો હોય છે કે મેં ઢોરને આ કઈ નીણ નથી નાખી, મારા ઢોર આજ ભૂખ્યા આવી છે। સાધુ કે સાલાવ નીકળો, મેં તમને કીધું ને કે કઈ તમારી પાસે લબાસો નથી ને। એટલે આ ભજનની અંદર ગયા પછી પરિભ્રમ પરમાત્મા એ મને તમને જો આ મનખો દેહ આપ્યો ને મારા બાપ તો કઈ ડિસ્કો કરવા નથી આપ્યો। આનો એક એક મરમ પડ્યો છે અને પણ થોડીક વાર કઠણ થઈને બેસજો, કારણ કે મારું ગળું આજ કામ નથી કરતું। આજ 11 દિવસ એક ધારામાં ભજન બોલીએ। अरे सितमा छटकी लाग्या विना नहीं रिजे कीर्तार, आ ईड़मा थी जो भमरी बने आ मनुष्य ने કેટલીક વાર। अरे ईड़मा थी जो भमरी बने आ मनुष्य ने કેટલીક વાર। જસલ કરી લે વિસાર માથે જમકેરો માર, સપના જેવો છે સંસાર આ તોરી રાણી કરે છે પોકાર। આ બધા પોકાર કરી કરી મરી ગયા, પણ આપણે ક્યાં સમજ્યા જ નહીં કઈ। સમજ્યા વગરના હાંગલા ને પિંજર પબીડા ખાય। શિસવડો ભલા નહીં કરે, અમે શિસવડાઓ ભલા ને રાડ્યું દઈએ, પણ રસ્તો આ કુંડીમાં જાય તો થાય ને બાપ। આ કુંડીમાં જાય ને બાપ એનો કઈક મેળ પડે એમ છે, બાકી ઉપર ઉપરથી જાય ને એનો આમાં મેળ આવે એવું નથી। કારણ બાપુએ સરસ મજાના ભજન કર્યા, પણ એક ભજનની કડી 1-1 કરોડો રૂપિયા દીએ ને બાપ, તો આ ભજનની કડી નાથાભાઈ આપણને જો હૃદયમાં ઉતારી લે તો એનો બેડો પાર થઈ જાય। બળદને કોઈ દી એમ ન કીધું કે તું બળદ થા, બેહને કોઈ દી એમ કીધું નહીં તું બેહ થા। એક માણસને જ એમ કેવું પડે તું માણસ થા। હુકામાન કે 5 તત્વોનું આ પૂતળું બનાવ્યું, પણ આ પૂતળામાં માણસ જેવું સંતોને લાગ્યું ને એટલે કીધું તું માણસ થા। એક કાલી ગેલી ભાષામાં માલજોગ દાદાનું ભજન લખ્યું છે। એ કાલી ગેલી ભાષામાં તમારી સમક્ષ રજૂ કરું છું। એ જૂના જમરાની રે માય એ જો તું જડે, જૂના જમરાની રે માય એ જો તું જડે।
જોગે ખોડ્યા છે નિશાન એ જો તું જડડે માલ જોગે ખોડ્યા છે નિશાન એ જો તું જડડે મણાવદરમાં મામલો રે રસિયો મણાવદરમાં મામલો રે રસિયો એ ત્યાં તો યુવારે બેઠા થાય એ જો તું જડડે યુવારે બેઠા થાય એ જો તું જડડે ભીમજી પીર મારા ઘોડે રે સડિયા ભીમજી પીર મારા ઘોડે રે સડિયા વાહે કરી છે એન વાર એ જો તું જડડે હા વાહે કરી છે એન વાર એ જો તું જડડે એ જુના સમરાની રે માય એ જો તું જડડે માલ જોગે ખોડ્યા છે નિશાન એ જો ડુમલી ગામે મારે હરિયા પીર પ્રગટ્યા ડુમલી ગામે મારે હરિયા પીર પ્રગટ્યા એને ઘેરે આવ્યા છે મહેમાન એ જો તું જડડે એને ઘેરે આવ્યા છે મહેમાન એ જો તું જડડે એ જુના જમરાની રે માય એ જો તું જડડે માલ જોગે ખોડ્યા છે નિશાન એ જો તું જડડે
જડહડે ન્યા દૂધી કડવી થાય એ જોયું જડહડે એ જૂના જમરાની રે માય એ જોયું જડહડે માલ જોગે ખોડા છે નિશાન એ જોયું જડહડે મહિના રે પીર ભોમા સમાણા મહિના રે પીર ભોમા સમાણા સડી જમાયો ને સડી જમાયો ને સડી જમાયો ને અંદર સે સાથ એ જો તું જડહડે સડી જમાયો તું સે સાથ એ જો જડહડે જૂના જમરાની રે માય એ જોયું જડહડે કદાચ નહીં કોઈને ખબર ન હોય તો એ રામદેવ પીર થયા એને 500 થી 600 વર્ષ થયા અને જૂનામાં જૂનો પીર મારે માલજોગ દાદા જે રામદેવ પીર પેલાના અને એ પીરાણું આ જમરા ગામની અંદરથી પ્રગટ થયું ત્યાર પછી બધાય પીર પાક્યા બાપ જમરા ગામે દે દિશો જમરો સાણો જમરા ગામે દે દિશો જમરો સાણો એનો મંડપ સવાયો થાય એ જો
જોગે ખોડ્યા છે નિશાન એ જોયું સળહળે દાસ જે રમ તારા ગુણ લાગાય એ જો તું જડડે જુના રમરા નીર એ માય એ જો તું જડહડે માલ જોગે ખોયા રે નિશાન એ જો તું જડહડે झुपड़ी का मणगारी हरिया पीरदारी झुपड़ी का मणगारी बावलिया तारी झुपड़ी का मणगारी भजन मिलेरु लागी रे लागी झुपड़ी का मणगारी हरिया पीर तारी ये झुपड़ी का मणगारी तारी झुपड़ी रोहिदास आया वाला तारी झुपड़ी रोहिदास आया एनी हरे गंगा बिना पानी झुपड़ी का मणगारी झुपड़ी का मणगारी रे हरिया पीरदारी झुपड़ी का मणगारी बावलिया तारी जोगिंदा तारी झुपड़ी का मणगारी
બાવલિયા તારી ઝૂંપડી કામણ ગારી ઝૂંપડી કામણ ગારી રે બાવલિયા 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 તારી ઝૂંપડી કામણ ગારી હરી આપી તારી બાવલિયા તારી ઝૂંપડી કામણ ગારી હરિયા પીર તારી ઝૂંપડી કામણ ગારી અને ખાસ એક હરિયા પીર નો વેલો બોલવાનો છે એટલે એક ઘડીક કઠણ થઈને બેસજો અને વાહે ઝીલતા ન આવડે ને મારો બાપ તો ખાલી તમારે બધાયને આપણો અવાજ છે હરિયા પીર સુધી પૂગવો જોઈએ અને કોઈને ઝીલતા ન આવડે તો કઈ નહીં ખાલી વાહે એટલું બોલજો હેલો મારો સાંભળો હેલો મારો સાંભળો એ હેલો મારો સાંભળો તમે હરિયા રે પીર એ હુકમ કરો તો પીર જાતરાયું થાય જાતરાયું થાય હેલો મારો સાંભળો રે હેલો મારો મારો સાંભળો રે હેલો મારો સાંભળો હેલો મારો સાંભળો તમે હેલો મારો સાંભળો તમે હરિયા પીર એ હુકમ કરો તો પીર જાતરાયું થાય જાતરાયું
સેના એ કેમ કરી આવું તો તારે જો ને દ્વાર તારે જો ને દ્વાર હેલો મારો સાંભળો રે હેલો મારો સાંભળો એ હેલો મારો સાંભળો તમે હેલો મારો સાંભળો તમે હેલો મારો સાંભળો રે હરિયાર પીર એ હુકમ કરો તો પીર જાતરાય થાય જાતરાય થાય તમને એટલી ખબર પડતી કે હરિયાપીનો હેલાને વધાવવો જોઈએ હા બજારમાંથી ને બકાલામાંથી ને ત્યાર હોય તો 5-5 રૂપિયા તો આપો હે એ પાખો રે હોય તો હું ઉડી આઉંગા એ પાખો રે હોય તો હું ઉડી આઉંગા એ પાખો વિનાનો કેમ આવું તાર દ્વાર ઉતાર દ્વાર હેલો મારો સાંભળો રે હેલો મારો સાંભળો હેલો મારો સાંભળો તમે હેલો મારો સાંભળો તમે હેલો મારો સાંભળો રે હરિયાર પીર એ હુકમ કરો તો પીર જાતરાય થાય જાતરાય
ભાષામાં ગુણલા તારા ગા એ કાલી ઘેલી ભાષા માર ગુણલા તારા ગા એ અમારા ગુણ શિર નાદરો મારો સાંભળો રે હેલો મારો સાંભળો હેલો મારો સાંભળો તમે હેલો મારો સાંભળો તમે હેલો મારો સાંભળો રે હરિયાર પીર એ હુકમ કરો તો પીર જાતરાય થાય જાતરાય થાય જાતરાય મનસુખભાઈ માસ્તર પછી બીજા ઘણા મિત્રો એ હવે એમ અહીંથી મને હાન કરે કે બાબા સાહેબ ને એક નાનું એવું સંભળાવી દઉં કારણ કે મારું ગળું નથી હાલતું એ બાબા શીખ આપે જય ભીમ શીખ આપે એ બાબા શીખ આપે જય ભીમ શીખ આપે એ હારે તારી શીખ મારા હારે તારી શીખ મારા દુખડા કાપે જય ભીમ શીખ આપે હારે બાપ કહ્યું કે બાળકો ભણાવવા એ હારે બાપ કહ્યું કે બાળકો ભણાવવા એ હારે બાળક ભણશે તો હારે બાળક ભણશે તો મળશે મેવા જય ભીમ શીખ આપે બાબા શીખ આપે જય ભીમ શીખ આપે હારે બાબ કર્યું છે ક્રાંતિની વાતો એ હારે બાબ કર્યું છે ક્રાંતિની વાતો એ હારે તમે ગુલામી હારે તમે ગુલામી મારો ને લાતું જય ભીમ શીખ આપે જય ભીમ શીખ આપે એ હારે તારી શીખ મારા અરે તારી શીખ મારા અરે તારી શીખ
ભાઈ મારા સાંભળજો જય ભીમની વાત. એ જય ભીમની વાત, જય ભીમની વાત, જય ભીમની વાત, ભાઈ મારા સાંભળજો જય ભીમની વાત. તો જાખાત મારા ઝૂંપડા રે, એ દલિતો જાખાત મારા ઝૂંપડા રે. એ જાખો સેવાળાનો રેસના ઘરે ભીમરાવ તમ થકી રે યો દલિતો ખાવાન મળો તારો રોટલા રે. એ દલિતો ખાવાન મળો તારો રોટલા રે. એ ભૂખે મરતો આરે સના ઘરે ભીમરાવ તમ થકી રે યમ સુખ યારે. મારે બાપા તમ થકી રે યમ સુખ યારે. દલિતો પીવાનો મળતા પાણી લારે. દલિતો પીવાનો મળતા પાણી લારે. એ તો રસે મરતો આરે સના ઘરે ભીમરાવ તમ થકી રે યમ સુખ યારે. બાબા તમ થકી રે યમ સુખ યારે. ભીમરાવ તમ થકી રે યમ સુખ. બોલો સદગુરુ ભગવાનની જય. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવની જય. એવું એક કાર્ય અહીંયા આ જમરા ગામની અંદર થયું છે કે આજે 11 દિવસથી કાલી ગેલી ભાષામાં સતત ભજન રહ્યા. અને પાછું એ ભજન એવા બધાય કે અહીંયાથી ગામના મિત્રો 11 દિવસ સુધી બધા આવ્યા. અને 11 દિવસ સુધી અમારા નાથાભાઈ પછી બીજા કલાકારો 11 દિવસ સુધી ભજન કર્યા. અને આવા ભજનિયા બાપ, હું તો એક 100-200 બલબો છું, બાકી સપ્તસન તો મારી બધા પાછળ પડ્યા છે ગાવા વાળા બધા. કારણ કે હું તો એક હવે આ ગઢપણ આવ્યું, નેવા તારા નેમ્યાન ભીતું ગળવા લાગી મંદરિયાની પછી. એટલે એ એક જ કડી ગાઈશ, એક જ કડી. હા, એક જ કડી. આ લોકો જે મારા સાજિંદા અમારા હારે કાયમી ભેગા હાલવા વાળા છે એની ફરમાઈશ એક જ કડી લેવી છે. હવે એ કે એ મને કે એ ગાયા વગરને બેઠા નહીં થવા દઈએ. હવે જીવ અને પરમાત્માનો જે સંવાદ છે, જીવ પરમાત્માને કહે અને પરમાત્મા જીવને કહે. હાલો. બાલ મારે બાલ મારા ગોરા પીરા બાલ.
જીવ પરમાત્માને કે અને પરમાત્મા જીવને કે શું કે લાડવા લાપસી ને તો મીઠા મેવા રાંધા અરે રાંધા એ રાંધા ઘડી ઘીસડીને મેં તો પાપડ તાર્યા એ હવે તો આવો મારા નાથ મારા બાલમાં જમવા આવો મારા નાથ મારા બાલમાં બાલમાં મારા ગોરા પીરા બાલમાં મારા સદગુરુ બાલ એક એક કડી જીવનમાં ઉતાર્યા જેવી આપણે ભગવાનને બધે ચડાવીએ ને લાડવાન લાપસી નિવેદ કરીએ પણ ભગવાન જીવને શું કહે ખબર તે મારા માટે લાડવા બનાવ્યા લાપસી બનાવી પણ તને બીજી કઈ ખબર ખરી એ વિશ્વ આખાને હું તો એનો પાણી આપું એ આપું એ આપું વિશ્વને અન્ન પાણી આપું તું મને મૂર્ખ ન આપતો ઓજાભાઈ એ વિશ્વ આખાને હું તો એનો પાણી આપું કે આપું કે આપું ભૂખ્યા રે જીવને હું તો સુતાને જગાડું 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 સદગુરુ બાલમાં કવલી ગાયના દૂધ મેં મંગાવ્યા 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 એ સાસરે ઘીના મેં તો દીવડા પ્રગટાવ્યા 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 એક મકર આવું તારે ઘેર રે જીવ જાણ્યા બાલમાં મારા ગોરા પીરા બાલમાં મારા સદગુરુ બાલમાં
પાસો ધકો નવ માય એ વાલા મારા પાસો ધકો નવ તમારે બાઈ ભાઈ નવો પ્રેમ હસી બોલજો જીવનમાં નર નારી કા એક મત તો સત્ય ભુવનમાં થાય સતા અને ખરેખર આ તો આપણો ઘરનો દાયરો છે એટલે વાત કરું મારી ઘરે અમે સીમમાં ગયા હોય કામે ગયા હોય મનસુખભાઈ અને કામેથી ઘેર આવીએ ને તો ઘેર 5-7 જણા બેઠા હોય હવે આ તમારી બેન હિમમાંથી આવી અને મહેમાનોને હાથવીને રોટલા ગળીને ખવડાવે એટલે એના થકી હું ગુજરો છું કામના જાડવા જકું યાર મારા કામના બીજને પાર એ વાલા મારા કામના બીજ ને દ્વાર એ કામ બોડે તો કાયા રે મારી હેમની બની જાય વાલા મારા પાછો ધકો નવ મારી કબીર તમે ક્યાં કરો ખોજો આપ શરીર 5 ઇન્દ્રિય તમે વચ કરો તો પોતે જ દાસ કબીર બની જવામાં છેટું હાલવા પડતું નથી લોભ ના લીંબડા જતું યાર મારા ગોડવા લીંબડા તુલાય એ વાલા મારા ગોડવા લીંબડા ભલાલો સમારી શેટી કરી મને ભાવની ભગતી યાર વાલા મારા પાછો ધક્કો નવ માર એ વાલા મારા પાછો ધક્કો નવ માર એ વાલા મારા પાછો ધક્કો નવ માર એ વાલા મારા પાછો ધક્કો ભજન બે બહુ લાંબા છે એટલે પછી કોકને કંટાળો આવે ને કે ઉઠી ન કરતા પેલા ઉઠી જાવ સારું